8 વર્ષ જૂના મહિલા હુમલા કેસમાં કોર્ટનો કડક ચુકાદો. ભાજપના પૂર્વ નગરસેવક સહિત 3 વખતની સખત કેદ. તળાજા શહેરમાં 8 વર્ષ પૂર્વે બનેલા મહિલા પર હુમલાના કેસમાં તળાજા કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ અને કડક ચુકાદો આપવામાં આવ્યો છે. શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતી બાકુબેન મનુભાઈ જાંબુચા પર થયેલા હુમલામાં મામલે ભાજપના પૂર્વ નગરસેવક રણછોડભાઈ છગનભાઈ ચાવડા તથા તેમના 2 પુત્રોને દોષિત ઠેરવી 3 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. મળતી માહિતી મુજબ વર્ષ 2017માં ભાકુબેનના દીકરાના લગ્ન પ્રસંગે ઘર બહાર બનાવેલા ઓટલાને લઈને પડોશમાં રહેતા રણછોડભાઈ ચાવડા સાથે બોલાચાલી થઈ હતી. ટ્રેક્ટર પસાર થતાં ઓટલો તૂટી ન જાય તે માટે ધ્યાન રાખવાનું કહેતા રણછોડભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને ઘરમાંથી ધાર્યું લાવી ભાકુબેનના માથામાં હુમલો કર્યો હતો. ત્યારબાદ તેમના બંને પુત્રોએ પણ ભાકુબેનને માર માર્યો હતો. હુમલામાં ભાકુબેનને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને 8 ટાંકા આવ્યા હતા. સમગ્ર બનાવ અંગે તળાજા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી અને કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો. કોર્ટ સમક્ષ રજૂ થયેલા પુરાવા, સાક્ષીઓની જુબાની અને કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એડિશનલ સિવિલ જજે ત્રણેય આરોપીઓને 3 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સાથે જ કોર્ટે નોંધ્યું હતું કે ગુનો સ્ત્રી વિરુદ્ધનો હોવાથી આરોપીઓને પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટનો લાભ આપવો યોગ્ય નથી. ચુકાદા બાદ આરોપીઓને ઉપલી અદાલતમાં અપીલ કરવા માટે જામીન પણ આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.